चलो मित्रों, आज एक આપણે નવા ટોપિકથી શરૂઆત કરીએ। આજના આપણા ગ્રામરના જે મેઇન ટોપિક છે તેનું જે નામ છે કાઇન્ડ ઓફ સેન્ટેન્સ। તો કાઇન્ડ ઓફ સેન્ટેન્સ એટલે શું? તો વાક્યના પ્રકાર। આપણે અગાઉના ટોપિકમાં મિત્રો ભણી ચૂક્યા છીએ। આપણે એક વસ્તુને શીખ્યા છીએ કે જુદા જુદા પ્રકારના આપણી પાસે શબ્દોની સમજ હોય તો આપણે વાક્યો બનાવી શકીએ। પણ ये शब्दों ने जो अपनी पासे योग्य रीते गोठववानी मेथड न होय तो पण आपणे मीनिंगफुल सेंटेन्स बनावी शकीए नहीं। तो ये शब्दों कई रीते गोठवाय, भाषाओनी अंदर शब्दोनी योग्य गोठवणी कई रीते करवी एना माटेनो आ आपणो महत्वनो टॉपिक छे काइंड ऑफ सेंटेन्स, वाक्यना प्रकार। तो दरेक भाषाओनी अंदर वाक्यना चोक्कस प्रकारो होय। आपणे इंग्लिशनी अंदर वाक्यना 4 प्रकार छे। કેટલા પ્રકાર છે? 4 પ્રકાર। તો એમાંનો આપણો પહેલો પ્રકાર કયો છે? તો વાક્યની અંદર આપણો પહેલો પ્રકારનો જે વાક્ય રચનાની જે પેટર્ન છે એ કઈ છે? तो assertive sentence। तो assertive sentence એટલે વિધાન વાક્ય। હવે વિધાન વાક્ય એટલે શું? વિધાન વાક્ય કોને કહેવાય? તો વિધાન વાક્ય એટલે કે સાદું વાક્ય, જેને આપણે સિમ્પલ રીતે બોલી શકીએ છીએ। દાખલા તરીકે I will play a game, હું રમત રમીશ। He called me, એને મને બોલાવ્યો। She bought new mobile, એને એક નવો મોબાઈલ ખરીદ્યો। તો આ બધી જે વાક્ય રચનાઓ હું બોલ્યો એ વિધાન વાક્યો હતા કે જે સિમ્પલ રીતે બોલાય છે અને એનું આઈડેન્ટિફિકેશન, એની ઓળખ એ શું છે? તો વાક્યના અંતે પૂર્ણ વિરામ હોય એની ઓળખ છે। तो શું હોય ભૈયા? એસર્ટિવ સેન્ટેન્સ ની અંદર વાક્યના અંતે પૂર્ણ વિરામ હોય એટલે કે ફૂલ સ્ટોપ હોય। હવે આ એસર્ટિવ સેન્ટેન્સ ના બે પ્રકાર છે। આના બે પ્રકારો છે। તો કયા કયા બે પ્રકાર છે? એક હકાર અને એક નકાર। तो એનો એક પહેલો પ્રકાર છે એફર્મેટિવ। એફર્મેટિવ એટલે કે હકાર। તો પહેલો પ્રકાર એનો હકાર વાક્ય। તો હકાર વાક્ય રચનાની પેટર્ન કઈ રીતે બને? તો હકાર વાક્ય રચનાની મિત્રો પેટર્ન કઈ રીતે બને છે? હકાર વાક્યની પેટર્ન છે S B O ફૂલ સ્ટોપ। એટલે કે કર્તા, ક્રિયાપદ, કર્મ અને પછી પૂર્ણ વિરામ। આ હકાર વાક્ય રચનાની પેટર્ન છે। દાખલા તરીકે હું અહીંયા એક હકાર વાક્ય લખું છું। વિજય sells a fruit in the market। વિજય બજારની અંદર ફળો વેચે છે। તો જુઓ જરા, કર્તા તરીકે આપણે જાણતા હતા, અગાઉ શીખ્યા છીએ, નામ કે સર્વનામ મુકાઈને અહીંયા નામ લીધેલું છે। ક્રિયાપદ તરીકે સેલ્સ આપણે આ ક્રિયાપદનું સ્વરૂપ મૂકેલું છે। કર્મ તરીકે ફ્રૂટ્સ
આ કર્મ છે અને એની પાછળના જે આ શબ્દો મેં મૂકેલા છે એ અન્ય શબ્દો છે, અધર વર્ડ છે, એટલે કે વધારાના શબ્દો છે. એના પછી વાક્યના અંતે પૂર્ણ વિરામ. ઓકે. He arranged my books. એને મારા પુસ્તકો ગોઠવ્યા. તો he છે અહીંયા નામની જગ્યાએ મેં સર્વનામ વાપર્યું કર્તા તરીકે. arranged એ ક્રિયાપદ છે અને my books એ કર્મ છે. ઓકે. હવે બીજો પ્રકાર છે એનો. તો નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. હવે નકાર કોને કહેવાય? તો જે વાક્યનો નકારાત્મક અર્થ થાય. નકારાત્મક અર્થ કરવા માટે આપણે એની અંદર નોટ ઉમેરવું પડે. પણ નોટ છે એ વાક્યની અંદર કદી એટલું આવતું નથી. આકાર વાક્યને આપણે નકારમાં ફેરવવું છે તો આ વાક્ય રચનાની અંદર આપણે નોટ ઉમેરવું પડે, પણ નોટ ત્યારે એટલું આવે નહીં. અને એટલા જ માટે એની સાથે આપણે હેલ્પિંગ વર્બ્સ મૂકવા પડે. આપણે અગાઉના ટોપિકમાં ભણ્યા છીએ હેલ્પિંગ વર્બ્સ મતલબ સહાયકારક ક્રિયાઓ. તો આ વાક્ય રચનામાંથી ભાઈ નકારની પેટર્ન જે બને એ કેવી રીતે બને? તો સૌથી પહેલા સબ્જેક્ટ, એના પછી એચબી, એના પછી નોટ, એના પછી વર્બ, એના પછી કર્મ અને પછી ભૂમિકા. તો હકારમાંથી જે નકારની પેટર્ન બને છે એ આ રીતે બને છે. વાક્યની અંદર બે દરેક શબ્દોનું સ્થાન ફિક્સ જ હોય છે. તો જુઓ જરા, આપણી જો એસવીઓ પેટર્ન હતી એ એસવીઓ પેટર્ન તો એમના એમ જ છે, પણ નકાર બનાવવા માટે નોટની જરૂરિયાત ઊભી થાય. નોટ છે એ હંમેશા વર્બની આગળ જ મુકાય અને નોટ છે ત્યારે એકલું આવતું નથી, એની સાથે હેલ્પિંગ વર્બ હોય તો હેલ્પિંગ વર્બ આપણે એની આગળ મૂક્યું. બીજી વાત, આપણે જ્યારે બી હેલ્પિંગ વર્બની ચર્ચાઓ કરી ત્યારે મેં તમને એક વાત શીખવાડી હતી કે હેલ્પિંગ વર્બ એટલે સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદનું કાર્ય મૂળ ક્રિયાપદના સ્વરૂપને મદદ કરવાનું હોય અને એટલા જ માટે વર્બની આગળ જ એને મૂકવામાં આવે છે. તો બધા જ નિયમોનો અહીંયા સમન્વય થઈ ગયો છે અને એ જ રીતે આ વાક્ય રચનાની પેટર્ન બની છે. ઓકે. આપણે વાક્યો બનાવવા માટે આ સેન્ટેન્સ પેટર્નોની જરૂરિયાત ઊભી થાય તો આપણી આ જે સેન્ટેન્સ પેટર્નો છે તેને આપણે યાદ રાખવાની છે. અને એ જ રીતે જો તમે શબ્દો ગોઠવી શકો, શબ્દોનું તમારી પાસે જ્ઞાન હોય, સેન્ટેન્સ પેટર્નો તમારા મગજની અંદર રમતી હોય તો તમે વાક્ય રચનાઓ આસાનીથી બનાવી શકો. બરાબર. હવે આપણે આ જ વાક્યને આપણે નકારમાં ફેરવવું છે તો શું કરીશું? તો જુઓ જરા, કરતા બંનેમાં પહેલો તો આપણે લઈ લઈએ વિજય. હવે બીજા નંબરે હેલ્પિંગ વર્બ મૂકવાનું છે. તો હેલ્પિંગ વર્બ જે તે કાળને અનુરૂપ મુકાય. આપેલું હોય તો એનું પોતાનું જ વાપરવાનું છે, પણ જો ન આપેલું હોય તો આપણે હેલ્પિંગ વર્બ કમ્પલસરી મૂકવું પડે. તો આ કયા કાળનું વાક્ય છે ભાઈ? સેલ્સ. ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ છે તો એ સાદો વર્તમાન કાળ છે. તો સાદા વર્તમાન કાળની અંદર હેલ્પિંગ વર્બ તરીકે ડુ કે ડઝ મૂકવામાં આવે છે. તો વિજય ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે ડઝ, એના પછી તરત જ નોટ. હવે વર્બ, તો ડુ કે ડઝ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ મુકાય. તો સેલ્સ નું મૂળ રૂપ સેલ ફ્રૂટ્સ ઇન ધ માર્કેટ. ઓકે. એ જ રીતે ભાઈ આના આપણે બનાવીએ. બીજા નંબરનું વાક્ય છે તો he arranged my books. તો કર્તા તરીકે he. arranged સાદો ભૂતકાળ છે તો સાદા ભૂતકાળના અનુરૂપ આપણે હેલ્પિંગ વર્બ મૂકવું પડે. આપણે અગાઉ જોયું હતું. તો સાદા ભૂતકાળની અંદર હેલ્પિંગ વર્બ તરીકે did મુકાય છે તો did. not. arranged નું ભાઈ મૂળ સ્વરૂપ ડુ ડઝ અને ડીડ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. તો arranged નું મૂળ રૂપ છે arrange
my books. ये रीते भाई जुआ जरा, he will not buy a पेन for you. ये તમારા માટે પેન ખરીદશે નહીં, તો he કરતા will છે હેલ્પિંગ વર્બ, એના પછી નોટ, એના પછી ક્રિયાપદનું સ્વરૂપ, આ પેન છે કર્મ અને for you છે અન્ય શબ્દો છે, એટલે કે બધા સારા શબ્દો છે. ઓકે, તો આ જ રીતે ભાઈ નકારના વાક્યો બને, રાઈટ. એના પછી વાક્યનો બીજા નંબરનો પ્રકાર છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે શું? પ્રશ્નાર્થ વાક્યો. હવે પ્રશ્નાર્થ વાક્યો ક્યારે વપરાય? તો પ્રશ્નાર્થ વાક્યો હંમેશા પ્રશ્ન પૂછવા માટે વપરાય અથવા તો જાણકારી મેળવવા માટે વપરાય. બરાબર. કોઈ પણ વિષય વસ્તુની કોઈ માહિતીની આપણે જરૂરિયાત ઊભી થઈ હોય તો આપણે પ્રશ્ન પૂછીને માહિતી મેળવી શકીએ છીએ, એના જવાબો મેળવી શકીએ છીએ. તો પ્રશ્નાર્થ વાક્યની અંદર એની ઓળખની નિશાની શું? તો વાક્યના અંતે ઇન્ટ્રોગેટિવ માર્ક હોય, એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન હોય. આ એની ઓળખની નિશાની. વાક્યના અંતે શું હોય? જેમ કે ભાઈ આપણે વિધાન વાક્ય જોયા, તો વિધાન વાક્યની અંદર વાક્યના અંતે પૂર્ણ વિરામ હતું, તો અહીંયા વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન હોય. હવે આ પ્રશ્નાર્થ વાક્યોના પણ બે પ્રકાર છે. તો કયા કયા બે પ્રકાર? એક પહેલો પ્રકાર છે ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ, એટલે કે ઉલટ પ્રશ્ન. હવે ઉલટ પ્રશ્ન એટલે શું? ઉલટ પ્રશ્નો કોને કહેવાય? તો જેનો જવાબ ટૂંકમાં હોય. ટૂંકમાં હોય મતલબ જેનો જવાબ આતે નામ જ હોય, એને ઉલટ પ્રશ્ન કહેવામાં આવે. મોટાભાગની જે આપણી પ્રશ્નો પૂછવાની જે શૈલી છે, જે સિસ્ટમ છે, એની અંદર આપણે ટૂંકા જવાબો આપીએ છીએ. તો એનો જવાબ શું હોય ભાઈ? ટૂંકમાં હોય, એનો ઉલટ પ્રશ્ન કહેવામાં આવે. હવે ખાસ વાત, તમને એકવાર વાક્ય રચનાની પેટર્ન આપી. આપણી ઇંગ્લિશની વાક્ય રચનાની જે પેટર્ન છે એ કેવી છે? તો SVO. તો એક પેટર્ન આવડે એટલે ઓટોમેટિકલી તમને બીજી પેટર્નો આવડે જ જાય. થોડુંક ઓબ્ઝર્વેશન કરવાનું છે. હવે SVO માં બી આપણે આ વિધાન વાક્યની પેટર્ન હતી, જેનો નકાર કરતા હતા તો શું કરતા હતા? S અને V ની વચ્ચે HV અને નોટ મૂકતા, એટલે એનો નકાર બની જાય. બરાબર. હવે એનો આપણે ઇન્વર્ઝન બનાવીએ છીએ. તો ઇન્વર્ઝન કઈ રીતે બને? તો SVO તો એમના એમ જ રાખો. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવે, તો આગળ હેલ્પિંગ વર્બ આવે. શું આવે ભાઈ? હેલ્પિંગ વર્બ. તેની વાક્ય રચનાની પેટર્ન આ રીતે બને કે વાક્યની શરૂઆતની અંદર હેલ્પિંગ વર્બ, પછી કર્તા, ક્રિયાપદ કર્મ અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. જુઓ જરા વાક્ય. Have you tasted this sweet? તમે આ મીઠાઈ ચાખી છે? તો જુઓ જરા. હેલ્પિંગ વર્બ તરીકે have, કર્તા તરીકે you, વર્બ તરીકે ટેસ્ટેડ, કર્મ તરીકે this week અને પછી આ પૂર્ણ વિરામ. બરાબર.
વોચિંગ ધ મૂવી. વિથ યોર બ્રધર, તું તારા ભાઈ સાથે મૂવી જોઈ રહ્યો છે. તો જોઈ લો જરા, આ છે હેલ્પિંગ વર્બ, કર્તા તરીકે યુ. વોચિંગ છે ક્રિયાપદનું સ્વરૂપ છે, મૂવી છે કર્મ છે, અને વિથ યોર બ્રધર એ અન્ય શબ્દો છે, એ વધારાના શબ્દો છે. ઓકે. એનો બીજો પ્રકાર છે WH ક્વેશ્ચન્સ. WH ક્વેશ્ચન્સ એટલે શું? તો WH થી શરૂ થતા પ્રશ્નો. જે પ્રશ્ન વાક્યની શરૂઆત WH વાળા શબ્દોથી થાય એ બધા WH ક્વેશ્ચન કહેવાય. હવે આ WH વાળા શબ્દો એવા કેટલા છે? તો એ શબ્દોની પહેલી જાણકારી લઈ લઈએ. તો આટલા શબ્દો છે: who, whom, what, when, where, why, which, whose અને how. તમે એ નજર કરશો તો તમને એવું જોવા મળશે કે દરેક શબ્દની શરૂઆત WH થી થયેલી છે. માત્ર એક જ શબ્દ છે અપવાદરૂપ કે જેની શરૂઆત WH થી થઈ નથી, પણ આને પણ આ બધાનો એક સમાન નિયમ લાગુ પડે. બરાબર. હવે WH થી શરૂ થતા પ્રશ્નો ક્યારે વપરાય? કોઈ પણ પ્રશ્નનો જવાબ આપણે વિસ્તૃત મેળવવાનો હોય. શું હોય? વિસ્તૃત. આનો કોઈ ટૂંકો જવાબ ચાલે નહીં. આનો આખો જવાબ જ આપવો પડે. નો ડાઉટ લેંગ્વેજ છે એ બોલવા ચાલવા માટે વપરાય છે, તો બોલવા ચાલવાની અંદર આપણે આવા પ્રશ્નોના જવાબો શોર્ટમાં આપીએ છીએ, પણ જ્યારે લખવાની વાત આવતી હોય ત્યારે રિટન વર્કની અંદર આના ટૂંકા જવાબો ચાલે નહીં. આના વિસ્તૃત જવાબો જ આપવા પડે. બરાબર. તો આ ક્યારે વપરાય ભાઈ? વિસ્તૃત જવાબ મેળવવા માટે. આનો ટૂંકો જવાબ ચાલે નહીં. ઓકે. હવે આની વાક્ય રચનાની પેટર્ન કઈ રીતે બને છે એ પહેલા આ દરેક જે શબ્દો છે એનાથી પ્રશ્નો પૂછવાથી આપણને શાની જાણકારી મળે? તો હુથી પ્રશ્ન પૂછવાથી ભાઈ કર્તા જાણવા મળે. શું જાણવા મળે? કર્તા જાણવા મળે. હુમથી પ્રશ્ન પૂછવાથી ગૌણ કર્મ જાણવા મળે. શું જાણવા મળે? ગૌણ કર્મ. વટથી પ્રશ્ન પૂછવાથી મુખ્ય કર્મ જાણવા મળે. વેનથી પ્રશ્ન પૂછવાથી સમય જાણવા મળે. વેરથી પ્રશ્ન પૂછવાથી સ્થળ અથવા સ્થાન જાણવા મળે. વાયથી પ્રશ્ન પૂછવાથી કારણ જાણવા મળે. હવે વિચ અને હુજની જે પેટર્ન છે થોડીક અલગ બને છે. સિસ્ટમ એના એક છે પણ થોડીક રીતે અલગ બને છે. એ આપણે જ્યારે પેટર્ન જોઈશું એટલે એની ચર્ચા કરીશું. તો વિચથી પ્રશ્ન પૂછવાથી ભાઈ નિર્જીવ નામ જાણવા મળે. હુજથી પ્રશ્ન પૂછવાથી સજીવ નામ જાણવા મળે. અને હાઉથી પ્રશ્ન પૂછવાથી વિશેષણ જાણવા મળે. બરાબર. ઓકે. હવે આની જે પેટર્નો બને છે એ કઈ રીતે બને છે? તો હુ વાળી પેટર્ન કઈ રીતે બને? તો હુ પ્લસ વી પ્લસ ઓ પ્લસ પ્રશ્નાર્થ. હુ વાળી વાક્ય રચનાની અંદર ક્યારે કર્તા હોતો નથી, કારણ કે હુથી પ્રશ્ન પૂછવાથી આપણને કર્તા જાણવા મળવાનું છે. ઓકે. દાખલા તરીકે એની વાક્ય રચના આપણે જરા જોઈએ. તો who broke this chair? આ ખુરશી કોને તોડી? એનો જ્યારે આપણે જવાબ આપીએ
ત્યારે શું થાય, ગુનો દૂર કરો, એની જગ્યાએ જે જવાબ આપતો હોય એ મૂકી દો. દાખલા તરીકે રોહન broke this chair. પાછળ પડે બરાબર. who will come with you? તમારી સાથે કોણ આવશે? તો એના જવાબની અંદર જુઓ જરા, જય will come with me. જય મારી સાથે આવશે બરાબર. તો ભૂથી ભૂલો દૂર કર્યો, એની જગ્યાએ આપણે શું આપ્યું, જે જવાબ આપતો હતો એ નામ આપ્યું. ઓકે. હવે એના સિવાયના જેટલા પણ શબ્દો છે, whom, what, when, where, why, which અને whose, તો આ બધાની વાક્ય રચનાની જે પેટર્ન છે એ સેમ છે, એમાં કોઈ ફરક નથી બરાબર. આ પેટર્ન તમને ઇન્વર્ઝનની પેટર્ન આવડે એટલે WS ની પેટર્ન ઓટોમેટિકલી આવડી જાય. કઈ રીતે? તો આ પેટર્ન સેમ એમના એમ લખી દો, HB S V O પ્રશ્નાર્થ. એની આગળ માત્ર ને માત્ર જે WS થી પ્રશ્ન બનાવવાનો હોય એ WH વાળો શબ્દ અહીંયા મૂકી. ખાલી ધ્યાન એટલું રાખવાનું છે કે જેનાથી પ્રશ્ન પૂછાયેલો હોય એનો જવાબ કદી પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર હોય નહીં. એટલે કહેવાનો મતલબ એ કે વર્ડથી પ્રશ્ન પૂછાયો હોય તો વાક્યની અંદર કર્મ આપેલું હોય નહીં. વેરથી પ્રશ્ન પૂછાયો હોય તો વાક્યની અંદર સમય આપેલો હોય નહીં. વેરથી પ્રશ્ન પૂછાયો હોય તો વાક્યની અંદર સ્થળનો ઉલ્લેખ હોય નહીં, કારણ કે એનો જવાબ છે. ઓકે. તો WH વાળા શબ્દોની અંદર એની પેટર્ન બને છે, WH વાળો વર્ડ્સ, અને બાકીની જે પાછળની જે પેટર્ન છે આપણે ઇન્વર્ઝનની હતી એ સેમ ટુ સેમ છે, કોઈ ફરક નથી બરાબર. માની લો કે ભાઈ આ જે ઉલટ પ્રશ્નવાળી જે વાક્ય રચના હતી એ જ વાક્ય રચનાને આપણે WH માં ફેરવવી છે. તો કઈ રીતે કરાય? Have you tested this week? તો આના આપણે ભાઈ ઉલટ પ્રશ્નમાંથી આપણે WH ક્વેશ્ચનની અંદર આપણે લાવીએ છીએ તો શું કરવું પડે ભાઈ? આગળ WH વાળો શબ્દ એને સેટ થતો હોય એવું મૂકી દો. તો where have you tested this week? થઈ ગયું? જોઈ લો જરા. WH વર્ડ્સ, HV કર્તા, ક્રિયાપદ, કર્મ, પાછળ પ્રશ્નાર્થ બરાબર. ઓકે. એ રીતે જુઓ જરા ભાઈ. whom did Rohan give my pen? રોહને મારી પેન કોને આપી? તો WH વર્ડ્સ, did HB, રોહન છે એ કર્તા છે, give છે એ ક્રિયાપદ છે, અને my pen છે એ કર્મ છે, પાછળ આ મુખ્ય કર્મ છે. whomથી પ્રશ્ન પૂછવાથી આપણને ગૌણ કર્મ જાણવા મળશે. એટલે whom વાળી વાક્ય રચનાની અંદર મુખ્ય કર્મ આવે, ગૌણ કર્મ આવે નહીં, અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. What will you buy from the fair? તમે મેળામાંથી શું ખરીદશો? તો WH વાળો શબ્દ, will છે HB, you છે કર્તા, buy છે ક્રિયાપદ, from the fair છે અન્ય શબ્દો છે બરાબર. what વાળી વાક્ય રચનાની અંદર કર્મ આવે નહીં. ઓકે. ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણે એક ખાસ વાત જરા. તો આપણે જે ચાર પ્રકારની આ વાક્ય રચનાઓ જોઈ
એ ચાર પ્રકારની વાક્ય રચનાઓની આપણને પેટર્ન યાદ રહેવી જોઈએ અને શબ્દોનો યોગ્ય રીતે તમે આ પેટર્ન પ્રમાણે ગોઠવી દો એટલે ઓટોમેટિકલી એ વાક્યો બની જવાના છે. હવે આ જે ચાર પ્રકારની વાક્ય રચનાઓ આપણે જોઈ, કઈ? હકાર, નકાર, ઉલટ પ્રશ્ન અને WH ક્વેશ્ચન. આ ચારે ચાર પ્રકારની વાક્ય રચનાઓ હંમેશા કેમ મૂકવામાં આવે ભૈયા? ટેન્સની અંદર મુકાય, કાળની અંદર. દરેક કાળની અંદર ચાર પ્રકારની વાક્ય રચનાઓ હોય. ઓકે? હવે આપણે જોવાનું છે ભાઈ ઇમ્પરેટિવ સેન્ટેન્સ, એટલે કે વાક્યનો ત્રીજા નંબરનો પ્રકાર. ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે શું? તો આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્ય શાના માટે વપરાય? તો આજ્ઞાર્થ વાક્યો ભાઈ સલાહ, શિખામણ, વિનંતી, હુકમ, ચેતવણી જેવા ભાવ દર્શાવવા. શાના માટે વપરાય છે ભાઈ? સલાહ, શિખામણ, વિનંતી, હુકમ, ચેતવણી એવા ભાવ દર્શાવવાના હોય ત્યારે ઇમ્પરેટિવ સેન્ટેન્સનો ઉપયોગ થાય. હવે ઇમ્પરેટિવ સેન્ટેન્સની ઓળખની નિશાની શું? તો એની ઓળખની નિશાની કઈ? તો ઇમ્પરેટિવ સેન્ટેન્સનું હકાર વાક્ય ક્રિયાપદથી શરૂ થાય. જ્યારે નકાર વાક્ય દળથી શરૂ થાય. આજ્ઞાર્થનું હકાર વાક્ય છે એ ક્રિયાપદથી શરૂ થશે, જ્યારે નકાર વાક્ય છે એ દળથી શરૂ થશે. બરાબર? હવે ઘણીવાર મગજની અંદર એવી આપણો ખ્યાલ આવે, કલ્પના આવે કે આપણે ઇંગ્લિશની વાક્ય રચનાની પેટર્ન છે SVO છે, તો આની અંદર તો ભાઈ કર્તા આપવાનું નથી, તો આ વાક્ય રચનાઓની અંદર કર્તા કેમ નથી આવતો? હવે સ્વાભાવિકપણે આપણા મગજની અંદર પ્રશ્ન ઊભો થવો જ જોઈએ. આપણી પાસે ભાઈ સંપૂર્ણ નોલેજ હોવું જોઈએ કે આવું કેમ? તો એનો એક જ જવાબ છે, થોડુંક વિચારશો એટલે ખ્યાલ આવી જ જશે કે ભાઈ સલાહ, શિખામણ, વિનંતી, હુકમ આ બધું જ આપણે કોના માટે કરીએ? આપણે આ બધા ભાવ કોની આગળ પ્રગટ કરીએ? આપણી સમક્ષ જે ઉભેલો હોય વ્યક્તિ એની આગળ. હું શિખામણ આપું તો કોને આપું? સામે ઉભેલી કોઈ વ્યક્તિને. કોઈને વિનંતી કરું તો ભાઈ એ સામેલી ઉભેલી વ્યક્તિને જ કરું. હુકમ કરું, ચેતવણી આપું તો એ બધું જ સામેલી ઉભેલી વ્યક્તિને. એટલે કે આ જે વાક્ય રચનાઓ છે એ સામેલી ઉભેલી કોઈ વ્યક્તિ આગળ જ રજૂઆત થાય છે, એટલે એના માટેનો જે કર્તા છે એ કોમન છે. આ વાક્ય રચનાઓની અંદર જે કર્તા બનશે કોમન છે. કોમન કયો કર્તા ભાઈ? સાંભળનાર. તો સાંભળનાર માટે આપણે કયા સર્વનામ વાપરતા? યુ. તો બધી જ વાક્ય રચનાઓની અંદર ઇમ્પરેટિવ સેન્ટેન્સની બધી જ વાક્ય રચનાઓની અંદર એક કોમન કર્તા હોય છે.
અહીંયા દરેકની અંદર કોમન કરતા યુ જ મુકાય છે એટલે એને મૂકવાની જરૂર રહેતી નથી. બરાબર? તો જુઓ જરા આપણે get up early every morning. દરરોજ સવારે વહેલા ઉઠો. આ સલાહ. બરાબર? તો વાક્યની શરૂઆત આપણે શેનાથી કરી? ક્રિયાપદથી કરી. Give me your book. મને તમારી બુક આપો. તો વાક્યની શરૂઆત શેનાથી કરી ભાઈ? ક્રિયાપદથી કરી. બરાબર? Don't waste time. તમારો સમય બગાડશો નહીં. તો જુઓ જરા ચેતવણી આપી આપણે તો ડોન્ટ મૂક્યું. નકાર વાક્ય હતું એટલે ભાઈ ડોન્ટ થી શરૂઆત કરી તો આપણા જ્ઞાત વાક્ય. ડોન્ટ પાર્ક યોર કાર હિયર. તમારી કાર અહીંયા પાર્ક કરશો નહીં. આ હુકમ કરવામાં આવ્યો છે. તો નકારાત્મક વાક્ય હતું તો ડોન્ટ થી શરૂ કર્યું. ઓકે? તો આજ્ઞાત્મક હકાર વાક્ય ક્રિયાપદથી શરૂ થાય ત્યારે નકાર વાક્ય ડોન્ટ થી શરૂ થાય. આ બધાની અંદર કોમન કરતા છે. તે કયો કરતા છે ભાઈ? યુ. You get up early every morning. Give me your book. Don't waste time. તો બધાની આગળ યુ કોમન કરતા છે. કોમન છે એટલા માટે આપણે લખવાની કોઈ જરૂરિયાત નથી. ઓકે? આપણે જ્યારે પેલી પાસેથી બુક માંગીએ, પેન માંગીએ તો આપણે એવું નહીં કહેતા હોતા કે તું મને પેન આપ. આપણે સીધું જ કહી દઈએ છે પેન આપ. ઓકે? એના પછી ચોથા પ્રકારની વાક્ય રચનાની પેટર્ન છે exclamatory sentence. તો exclamatory sentence એટલે શું? ઉદ્ગાર વાક્ય. ચોથા નંબરની વાક્ય રચનાની આ પેટર્ન ઉદ્ગાર વાક્ય. હવે ઉદ્ગાર વાક્ય શાના માટે વપરાય? તો પ્રશંસા, આશ્ચર્ય, તિરસ્કાર, સુખ દુઃખ જેવા ભાવ દર્શાવવા. પ્રશંસા, આશ્ચર્ય, તિરસ્કાર, સુખ કે દુઃખ જેવા ભાવ દર્શાવવા માટે આપણે ઉદ્ગાર વાક્યનો ઉપયોગ કરવો પડે. આની ઓળખની નિશાની શું? તો વાક્યના અંતે એક્સક્લેમેટરી માર્ક મુકાય એટલે કે ઉદ્ગાર ચિહ્ન મુકાય. ઉપર લીધું નીચે કરતું. તો વાક્યના અંતે શું મૂકવામાં આવે ભાઈ? ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે. હવે ઉદ્ગાર વાક્યો કઈ રીતે બને? તો ઉદ્ગાર વાક્ય બનાવવાની બે પેટર્ન છે. એક વોટ અને હાઉ થી. તો પહેલી આપણે વોટ વાળી પેટર્નની ચર્ચા કરીએ. તો વોટ, એના પછી આર્ટિકલ એટલે એન, એના પછી એડજેક્ટિવ, એડજેક્ટિવ એટલે કે વિશેષણ, એના પછી નાઉન, નાઉન એટલે નામ, એના પછી સબ્જેક્ટ, વર્બ અને ઉદ્ગાર ચિહ્ન. તો આ પેટર્ન છે એની ઉદ્ગાર વાક્યની. તો ઉદ્ગાર વાક્યની પેટર્ન કઈ રીતે બને છે? સૌથી પહેલા વોટ મૂકવું પડે, એના પછી આર્ટિકલ કે એન, એના પછી એડજેક્ટિવ, એડજેક્ટિવ એટલે કે વિશેષણ, એના પછી નાઉન,
જેની વિશેષતા બતાવવાની છે એ નાઉન, એના પછી કર્તા, ક્રિયાપદ અને પછી ઉદ્ગાર ચિહ્ન. બરાબર. દાખલા તરીકે જુઓ જરા, what are beautiful shirt you have brought. તો કેટલો સુંદર શર્ટ લાવ્યો છે. તો જુઓ જરા, વોટ, તો વોટ આર્ટિકલ એટલે એન, તો એ મૂક્યું કારણ કે આ વિષય વ્યંજન છે. બરાબર. વિશેષણનો પહેલો અક્ષર વ્યંજન છે એટલા માટે એ, એના પછી વિશેષણ, એના પછી નાઉન, કર્તા, આ ક્રિયાપદ અને ઉદ્ગાર છે. બરાબર. what a clever girl રીના is. રીના કેટલી હોશિયાર છોકરી છે. તો જોઈ લો આની અંદર પણ વોટ આર્ટિકલ એટલે એન, વિશેષણ, નાઉન, કર્તા, ક્રિયાપદ અને ઉદ્ગાર ચિહ્ન. બરાબર. what a cruel ruler Hitler was. હિટલર કેટલો ક્રૂર શાસક હતો. ક્રૂઅલ એટલે ભાઈ ક્રૂર. તો અહીં પણ જોઈ લો જરા, WH વાળો શબ્દ એટલે કે વોટ, એના પછી આર્ટિકલ, વિશેષણ, નાઉન, કર્તા, ક્રિયાપદ અને ઉદ્ગાર ચિહ્ન. ચોથું વાક્ય જુઓ જરા, what a smart boy you are. તો કેટલો સ્માર્ટ છે. બરાબર. તો આ રીતે આ શબ્દોની જ ગોઠવણ છે અને એ રીતે જ આ વાક્યો બનેલા છે. એના પછી હાવ વાળી વાક્ય રચનાની પેટર્ન. તો હાવ, એના પછી એડજેક્ટિવ, એના પછી કર્તા, ક્રિયાપદ અને ઉદ્ગાર ચિહ્ન. તેની પેટર્ન આ રીતે બને છે. હવે વોટ અને હાવ ની પેટર્નમાં કેટલો ડિફરન્સ છે એ જરા આપણે ચેક કરી લઈએ, જેથી કરીને આપણને બંને પેટર્નો આવડી જાય. તો વોટ અને હાવ ની અંદર કેટલો ડિફરન્સ છે. હાવ વાળી વાક્ય રચનાની અંદર આર્ટિકલ અને નાઉન મે આપેલું નથી. બાકીનું બધું સેમ ટુ સેમ જ છે. જોઈ લો જરા, વોટ ની જગ્યાએ હાવ વાપરી, આર્ટિકલ દૂર કર્યો છે, એડજેક્ટિવ સીધું મૂકી દીધું, એના પછી નાઉન દૂર કરેલું છે, કર્તા મૂક્યું, ક્રિયાપદ મૂક્યું, ઉદ્ગાર ચિહ્ન. બરાબર. તો હાવ ની પેટર્ન આ રીતે બને છે. જોઈ લો જરા, આ જ વાક્ય રચનાની અંદર ધ્યાન આપો જરા. સોરી, આ વાક્ય રચના આપણે જોઈશું, બધા સેટ થશે. તો જોઈ લો જરા, હાઉ ક્લેવર રીના is. થઈ ગયું. તો હાઉ ક્લેવર, વિશેષણ, કર્તા તરીકે રીના is. ઓકે. How ugly this animal is. આ કેટલું કદરૂપું પ્રાણી છે. તો હાઉ, એના પછી એડજેક્ટિવ, this animal કરતા is. ઓકે. હવે મનની અંદર એવો પ્રશ્ન ઊભો થાય કે ભાઈ વોટ અને હાઉ આ બંને શબ્દો તો WH ક્વેશ્ચન ની અંદર પણ આવતા હતા અને આ એક્સક્લેમેટરી માં પણ આવે છે, એટલે કે ઉદ્ગાર વાક્યની અંદર પણ આવે છે. તો બંનેમાં તફાવત શું, કયો તફાવત છે? તો અહીંયા આપણે જરા એક વસ્તુ ધ્યાન રાખીએ કે ભાષાઓની અંદર શબ્દોનું સ્થાન બદલાય, એની જગ્યા બદલાય
એટલે એની ઓળખ પણ બદલાઈ જાય છે. આ વસ્તુ આ બાબતના પર પૂરેપૂરી ધ્યાનમાં લેવાની છે કે શબ્દોનું સ્થાન બદલાય, એની જગ્યા બદલાય એટલે એનો અર્થ પણ બદલાય છે. દાખલા તરીકે વોટ જ્યારે પ્રશ્નાર્થ વાક્યની અંદર આવે ત્યારે એનો અર્થ થાય શું, અને હાઉ પ્રશ્નાર્થ વાક્યની અંદર આવે ત્યારે એનો અર્થ થાય કેવો, કેવી, કેવું, કેવા. આ જ શબ્દો જ્યારે ઉદ્ગારની અંદર જાય ત્યારે એનો અર્થ થાય કેટલો, કેટલી, કેટલું, કેટલા. કારણ કે પ્રશ્નાર્થની અંદર પ્રશ્નાર્થ પ્રમાણે અર્થ લેવો પડે, ઉદ્ગારની અંદર ઉદ્ગાર પ્રમાણે અર્થ લેવો પડે. બરાબર. દાખલા તરીકે સીધું સરળ એક્ઝામ્પલ એક આપી દઉં. વિનય કરીને કોઈ છોકરો છે એ જ્યારે એના પોતાના ઘરે જાય તો એના ફાધર માટે સન બને છે. એના પિતા એને સન કરીને બોલાવવાના છે. એના કાકાના ઘરે જાય તો એમના માટે ભત્રીજો છે તો એ નેવ્યુ. બરાબર. વ્યક્તિ એક જ છે પણ એની જગ્યા બદલાય છે. એના પોતાના ઘરે છે તો એ સન છે, કાકાના ઘરે છે તો ભાઈ એ નેવ્યુ છે એટલે કે ભત્રીજો છે. બરાબર. તો એ જ રીતે શબ્દોની જગ્યા બદલાય છે એટલે એના અર્થ બદલાઈ જાય છે. ઓકે. હવે ખાસ બાબત આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર એક ટોપિક આવે છે કે પ્રશ્નાર્થ અને ઉદ્ગાર વાક્યોની આપણે ઇનડાયરેક્ટ કરતી વખતે એને વિધાનમાં ફેરવવા પડે. તો વિધાનમાં ફેરવવા હોય તો કઈ રીતે ફેરવાય? ઉદ્ગાર વાક્યોને આ જ વાક્યોને આપણે વિધાનમાં ફેરવવા છે તો કઈ રીતે ફેરવાય? તો વિધાનની વાક્ય રચનાની પેટર્ન લખી દો. કઈ છે ભાઈ? SEO પૂર્ણ વિરામ. તો આ જ વાક્ય રચનાની પેટર્ન આ વાક્ય રચનાની અંદર ફેરવવાની છે. તો સૌથી પહેલા શું લેવું પડે? કર્તા લેવું પડે. તો પહેલા જ વાક્યની અંદરથી ભાઈ કર્તા કયો છે? તો યુ એ મૂકી દો ભાઈ. આ જ વાક્યને આપણે ભાઈ વિધાનમાં ફેરવીએ છીએ તો કર્તા તરીકે આપણે યુ મૂકી દીધો. બીજા નંબરે વર્બ. તો વર્બ કયું છે? હેવ વોટ. તો હેવ બ્રોટ. એના પછી કર્મ. તો કર્મ તરીકે ભાઈ આ બધા જ શબ્દો કર્મ તરીકે લેવા પડે. પણ વોટ અને હાઉ એ ઉદ્ગારના ભારવાચક શબ્દો છે. શું છે ભૈયા? ઉદ્ગારના ભારવાચક. તમે જરા બોલો એટલે એના ઉપર વજન પડે, એના ઉપર ભાર પડે. દાખલા તરીકે વોટ અ બ્યુટીફુલ સર. તો વોટ ને હાઉ જે ઉદ્ગારના ભારવાચક છે આપણે વિધાન બનાવીએ છીએ તો આપણે ઉદ્ગારના ભારવાચક શબ્દોની જગ્યાએ વિધાનના ભારવાચક શબ્દોનો ઉપયોગ કરવો પડે. તો વિધાનના ભારવાચક શબ્દો કયા છે? તો વેરી, રિયલી, ઇન્ડીડ. આ બધા વિધાનના ભારવાચક છે. કોના ભારવાચક છે ભૈયા? વિધાનના ભારવાચક શબ્દો છે. ઉદ્ગારના ભારવાચક ઉદ્ગારમાં જ મુકાય. જ્યારે વિધાનના ભારવાચક વિધાનમાં વાપરવા પડે તો આપણે વોટ દૂર કર વોટની જગ્યાએ વોટ દૂર કરીને એની જગ્યાએ વેરી, રિયલી, ઇન્ડીડ તમને જે યોગ્ય લાગે એ શબ્દનો ઉપયોગ કરી શકો છો. તો હું અહીંયા વેરી મૂકું છું. યુ હેવ બ્રોટ અ વેરી થઈ ગયું. બ્યુટીફુલ પાછળના શબ્દો એમ થાય. શર્ટ. હવે પાછળ પૂર્ણ વિરામ. ઓકે. એ જ રીતે what a clever girl રીના is. તો રીના કરતા આપણે પહેલો લઈ લીધો, ક્રિયા પર બીજા નંબરે મૂકી દીધું. ઓકે. what a clever girl એ કર્મ તરીકે લેવાનું છે. તો what ને દૂર કરીને હું રિયલી મૂકું છું. રિયલી અ ક્લેવર ગર્લ. ઓકે. એ જ રીતે હાઉ ની અંદર તો આની અંદરથી બી આ કરતા પેલો લઈ લો. ધીસ એનિમલ
બીજા નંબરે ક્રિયાપદ ઇઝ. હાઉ અગલી છે એ પાછળ કર્મના સ્થાને જાય પણ હાઉ દૂર થાય તેની જગ્યાએ વિધાનના ભારવાચક શબ્દો વપરાય. તો વેરી અગલી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ચારે ચાર પ્રકારની વાક્ય રચનાની પેટર્ન્સ આપણને આવડવી જોઈએ. તો આ પેટર્નો યાદ રાખવાની છે. તમને પેટર્નો આવડતી હોય અને શબ્દોની યોગ્ય સમજ હોય તો જ તમે મીનિંગફુલ સેન્ટેન્સ બનાવી શકશો. તો તમને પછી કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. ઓકે, તો મોર એન્ડ મોર પ્રેક્ટિસ કરો. શબ્દોને ઓળખો અને વાક્ય રચનાને લખી દો અને વાક્ય રચનાઓ લખીને પછી એ શબ્દોને યોગ્ય રીતે ગોઠવવાનો પ્રયત્ન કરો. ડેઈલી 4-5 વાક્યો બનાવો તો ઓટોમેટિકલી વાક્યની સમજ તમારા મગજની અંદર ઊભી થઈ જશે અને તમે પણ આ રીતે ફ્લુએન્સીથી ઇંગ્લિશ લખતા શીખી જશો. ઓકે.